કોઈ પણ વાત કે કોઈ પણ વાણી જ્યાં સુધી આપણને પૂર્ણતાથી આમ સમજાય ને સમજવાનો આવે ને ત્યાં સુધી એમાં ભાવ નથી જાગતો. કોઈ પણ વાત, કોઈ પણ વાણી, કોઈ પણ ગહન ચર્ચા હોય કે ગહન વિષય હોય, પૂર્ણતાથી જ્યાં આપણને એ વાત સમજાતી નથી ત્યાં સુધી ઉપર ભાવ ન હોવો જાગે આપણને. કોઈ પણ સિદ્ધાંત હોય, ગમે એટલો આમ એના નાભીમાંથી ઉછાળા મારીને કોઈ કહેતો હોય, કોઈ વાત કરી ને ભાઈ છેલ્લે એક તત્વ છે પણ એક તત્વમાંથી એક તત્વ બોલી શકતું નથી ક્યારે. મારે તમારે વાત કરવી છે, બે તત્વ થાય, પાંચ તત્વ થાય, છઠ્ઠો નારાયણ થાય, તે થાય. પાંચ તત્વ પંચમહાભૂત આપણે વાત કરી કે ભાઈ વીજળી, જયારે વીજળી આપણે એમ લાગે વીજળી બતાવે છે પણ ક્યારે સામે સામે પાણીનું ઘર્ષણ થાય, સામે વાદળ એટલે વાયુ ભટકાય છે, એકાબીજાનું અથડાવાનું થાય છે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. એનાથી ક્યારે આગ ઉત્પન્ન નથી થતી. ઠંડક એટલી બધી ઠંડક આપે ને કાળું કાળું કરી નાખે. ઉત્પન્ન વાયુમાંથી, જળમાંથી જ અગ્નિ ઉત્પન્ન થાય છે, એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. એક આકાશ તત્વમાંથી આ બીજા ચાર તત્વો ઉત્પન્ન થાય છે, પણ મતલબ એક તત્વ જોશે, એક તત્વમાંથી બીજું તત્વ શરૂ થાય તો જ આપણે વાતચીત કરી શકશું, કંઈક ચર્ચા કરી શકશું. ક્યારેય મારે વાત કરવી છે પણ હું એક જ હોત કોને વાત કરું? એક છે ને બે કાં ભાળે એમ, પણ બે ભાળી તો વાતચીત થાય. કઈ સમજાવશું? ઉપકારની વાત કરી પણ મતલબમાં એક આધારિત હોય છે બધી, ઉપકાર અપકાર, સુખ દુઃખ. આ દંડ બે બે વસ્તુ છે ને, સુખ દુઃખ, જન્મ મરણ, હાનિ લાભ, ઉપકાર અપકાર, એ એના સાનિધ્યના હિસાબે આપણે આ બધું ચાલ્યું રહ્યું છે. એક વસ્તુથી ક્યારેય કાંઈ થાય નહીં. જોયું હે, એક ઉપકાર કરતો હોય બીજો અમે અપકાર કરતો હોય. કોઈ સવારત કરતો હોય, કોઈ પરમારત કરતો હોય. પાછો એક બાજુ પરમારત કરીએ, એક બાજુ સવારત કરીએ. પણ બાપુ સમજની વાત સારી કરીને, સમજ જે છે ને, સતાર સાહેબ વાત કરી ને કે ભાઈ છે પ્રેમ સર્વે વ્યાપી પણ વહેમી જનો શું જાણે. છે પ્રેમ સર્વે વ્યાપી પણ વહેમી જનો શું જાણે. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, એ ભજનની એક કકડીની આ રચના છે. કોઈ ગયું દિન ધોળે દિને હૃદય સોરી, એમ ધોળે દિવસે હૃદય સોરાઈ ગયું, એમ એવી વાત છે ને બાપુ કડીમાં મને સમજ કે આ અંધકારમાં કઈ લૂંટાઈ નથી ગયું, અજાણપણે કઈ લૂંટાઈ નથી ગયું. ધોળે દાડે અને પ્રકાશમાં પણ એની સમજ જયારે આવી ને, વિમર્શ એટલે આ માઇક્રોફોન પડ્યું છે પણ આ સમજ આ માઇક્રોપ્રોમસ છે, આ પુસ્તક નથી, આ વ્યાસપીઠ નથી, આ ખાલી માઇક્રોફોન છે. વિમર્શ કહેવાનો અર્થ એ પ્રકાશ ને એનું જ્ઞાન. પ્રકાશ છે પણ વિમર્શ એટલે એનું જ્ઞાન આ છે. એટલે જે સમજ છે પ્રેમ વ્યાપી બધામાં છે, પણ એક કે મને પ્રેમ નથી કરતો, એક કે મને પ્રેમ નથી કરતો, ઓલે કે મને પ્રેમ નથી કરતો. પ્રેમ તો વ્યાપી છે, આખામાં વ્યાપ્ત છે. હવે એ કઈ નમૂનો હોય, કઈક મુદ્દો હોય તો આપણે પ્રેમ કરીએ છીએ. ત્યાં જઈને ખોવાઈ જાય છે, ત્યાં કઈ પ્રેમ નથી, કારણ કે આ વેમ નું કઈ ઓહડ ન થાય. કાર્ય મુદ્દો વિસરાય જાય ત્યાં વેમ હોય ને આખો વ્યાપ્ત થઈ ગયો છે. પ્રેમ સર્વ વ્યાપી પણ વહેમી જનો શું જાણે. આપણે વહેમમાં જીવન જીવતા હોય ત્યાંથી આપણે જણાય, પણ આ જટિલ સમસ્યા છે. જટિલ એટલે આમ અહીંયા સુધી હરેક માટે. કારણ કે આપણે બોલીએ કે હું પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ વસ્તુને આપણે પ્રેમ કરી કે પોતે પોતાના સમાજ પ્રેમ કોને કરવો, કોને પ્રેમ કરી. પદાર્થ છે તો પાછો વિખાઈ જવાનો છે. જે પદાર્થ છે આ શરીરનો પદાર્થ છે, પંચ ભૌતિક એ પદાર્થ છે. મુદ્દો જવા માટેનો એક મુદ્દો વિમર્શ એટલે આ શરીર છે, અલારામ બાપુનું શરીર છે. વિસરાઈ જાય છે પ્રેમ સર્વ વ્યાપી પણ વહેમી જનો શું. આ પ્રકાશનું જે સમજ
આ પ્રેમની જે સમજ કે આ આમ જ છે, એક તત્વ છે એમાંથી 5 થયા, 4 ફલિત થયા, એટલે પંચ તત્વનું આખું બની ગયું. પણ વહેમ એટલે હરેક લગભગ આ ધારામાં જીવતા હોય, એક જીવનની ધારા. કારણ કે એ સમજ આવી જાય, બેપણું દેખાતું નથી કેમ? કારણ કે બેપણું થાય તો જ કઈક તમે વ્યવસાય કરી શકો, કઈક વ્યવહાર કરી શકો, લેતી દેતી નો. હા, પણ એમાં સાત્વિક હોય, એમાં રજોગુણી હોય, તમોગુણી, ગુણ પ્રધાન્ય હોય. બીજી વાર એમ કીધું ને ભાઈ કે કરે કોઈ લાખો બુરાઈ, પણ છતાંય હું બુરાઈને બદલે ભલાઈ કરું છું. તો ભલાઈ હું કેમ કરું? તો તમે કોકથી બીવો છો, કાક તમે કોકથી બીતા હશો તો ભલાઈ કરતો નહીં, પણ મારો સ્વભાવ એવો બની ગયો છે, મારો નિજી સ્વભાવ એવો બની ગયો, એટલે ભલાઈ થઈ જાય છે. કોઈ બુરાઈ કરે, કારણ કે આખું એ વિચારો ડિલેટ થઈ ગયા છે. બદલા લેવાની ભાવના જે છે એ વિચારો ડિલેટ થઈ ગયા છે. એટલે ભલાઈ સિવાય કોઈ છે જ નહીં. તુલસીદાસજી કેમ ગંગાજીના કિનારે બેઠા હતા, તો વિષી આમ તણાતો થતો, વિષી લઈને પાણી મૂકે તો ડક દઈને મારે. એનો મૂળ સ્વભાવ છે. એટલે અમુકનો જેનો જે સ્વભાવ છે છે પ્રેમ સર્વવ્યાપી, પણ વહેમી જનો શું જાણે. કારણ કે એ સ્થિતિ પહોંચે, કારણ કે પ્રકાશમાંથી સમજ આવેલી છે, જ્યાં એ શ્રોત્ર આ મનની જે મન આખું ઉદ્ભવે, ના ઠેઠ સુધીનો ધબકારો છે. આખું મન ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે, ત્યાં ઠેઠ સુધી ધબકારો છે, ત્યાં સુધી વયા જાય તો ભાઈ વ્યાપ્ત થઈ જાય. વ્યાપ્ત થઈ જાય કોને હારે પ્રેમ કરવો, કોને હારે બાંધવું, વિવાદ કરવો, સંવાદ કરવો. પણ બહુ જટિલ સમસ્યા. આમ નહીં ઈઝી થાય એવું જો કોઈ રાખતા નહીં. બાપુ વાત કરી કે ભાઈ એટલું સમજાય જવું, પણ જિંદગી વિશે તો નહીં સમજાતું. કારણ કે અનેક ફેરાઓ ફરીને આવ્યો, અનેક માતાઓ ના કોઠે આ જન્મ લીધા શરીરે, ઓદરમાં આવી પાડો થયો, ઢાંડો થયો, ઘોડો થયો, હાલો થયો, તેતડું થયું. આ બધી માતાનો શરીર તો થઈ ને, શરીર તો એમ તો જ ઉત્પન્ન થઈ કે શરીર. છતાંય આપણે કીધું ને ભાઈ ભાવ રોગ ન વતાવી, પણ જે અદેખાય ઈર્ષા જે મટી જાય, પણ એના મટવાના જે ઉપાયો છે, આ મહાપુરુષો એની વાતો કરે, શાસ્ત્રો પુરાણો વાતો કરે કે આ એનો ઉપાય. માળા લઈને બેસી જાવ, હાંજ સવારે 2-3 ટાઈમ નાઈ લેજે, શરીર કોઈ આમ મહેક નો આવે, કોઈને તો બેભાન ન થાય. એ પેલી જે પ્રક્રિયાઓ જે છે, પદ્ધતિઓ જે છે, પેલી ધ્યાન કરવાની, ભજન કરવાની, નીતિ નિયમો એવા બાંધવા પડે. આ બધી પ્રક્રિયાઓ બધી પહેલી, પછી આ પ્રેમ સમજાય. આપણે પ્રેમ ન સમજાય એવી વસ્તુ છે ને, કારણ કે પ્રેમ તો પરિપૂર્ણતા પહોંચી જાય ને પૂરું થઈ જાય છે. છે હું એમ છે એના ઓહળિયા, વેમ મટાડવાના ઓહળિયા છે. ધ્યાન, ભજન, ગુણગાન પ્રભુના. કા તમે કોઈક બીતા છો તો ભલાય ના, ભાઈ ભલાય નહીં. તને એવું લાગે વેમ છે એટલે સ્વભાવ બની ગયો છે, નિજ સ્વભાવ બની ગયો છે. જેનો જે સ્વભાવ બની જાય એ ન છોડે. કેમ કે તુલસીદાસે એમ ડખ માર્યા, બોલો 5 ફેર, કોઈ કીધું એ કવડા કરશે, પણ એનો એ સ્વભાવ છે, મારો આ સ્વભાવ છે, કાંઠે લાવવાનો મારો સ્વભાવ છે. ભલે મન કવડા કરે, આ સ્વભાવ એક બની જાય ને, એટલે જીવનની અંદર મજા છે. આવી અલખ જગાવ્યો બેની અમારે મોલ. આ મોલ એના બધા જેટલી આ બધી વ્યાખ્યાઓ, શાસ્ત્રો, સંતો, મહાપુરુષો, કેટલો આ બધાનો મહાપુરુષનો ઉપકાર છે. આ બધો કેટલી મહેનત કરી આપણે દે. ઉપકાર નથી શું છે? આપણે એમ કરી આપણે મોજ ઘડી ગુણગાને ગઈ, નિંદા કરી દીધા. આજ તો એને આમ બાપુએ દાંડોળી નાખ્યો. આજ તો એમ હોત થાય. અન્યોન્ય છે બે, ગુણ ને અવગુણ, વિદ્યા ને અવિદ્યા, જ્ઞાન ને અજ્ઞાન. કારણ કે એક વસ્તુ એટલે બીજી આવશે જ. એકલું કાંઈ થાય તારે તેમ જો. વરસાદ ને પડવું પણ પૃથ્વી ન હોય તો
છૂટ ગયો જ નહીં. આપણે બાજવું જ ન હોય તો સામે વાળો ન હોય. હાલો હાલો વાત ને ઉભી રહી બાપુ. એટલે આવા વાક્યો જે મહાપુરુષો કે ને ભાઈ સે પ્રેમ સર્વ વ્યાપી વ્યાપી સમજવું બહુ પડશે. કારણ કે હાલો હું અભયરામ બાપુને ખૂબ પ્રેમ કરું છું તો એના માટે મારે સંશય રાખવાની જરૂર જ ન હોય. હું એને પ્રેમ કરું ને એને માટે એનો બીજો જે કઈ પ્રશ્ન એનો છે. જે કઈ એ ગંગારામ બાપુને હું પ્રેમ કરું છું, જે કઈ હોય એ બીજાને કરે ન કરે એ મારો પ્રશ્ન નથી. હું એને પ્રેમ કરું છું. ઈ મને સાહે નો સાહે પણ મારો ઉદ્ગાર પ્રેમનો છે એની માટે. તો બધું ખોવાઈ જાય. જોયો તમે, હું એને પ્રેમ કરું છું એ બીજાને કેમ કરે, ન્યા વાંધો આવી ગયો, વ્યામ આવી ગયો. પ્રેમમાં માગવાની વસ્તુ જ હોય ને ક્યારે કોઈ દિવસ ક્યારે કઈ માગવાની આવતી જ નથી વસ્તુ. હું એને પ્રેમ કરું, ઈ કરે કે નો સાહે ના સાહે મુજને વાણી. આ પ્રેમ, પણ પ્રેમની વ્યાખ્યા આપણે સમજીએ નહીં. કારણ કે એમાં પ્રકાશ આ છે એ પ્રકાશ આપણને દેખાતો નથી. એટલે આપણે પણ એને સમજવા માટે પ્રભુ ભજન, કોઈ સદગુરુનું સાનિધ્ય, આ સંતો મહાપુરુષો કે એની આપણને દ્રઢ ભરોસો હોવો જોઈએ. શાસ્ત્રો પુરાણો કે નહીં ભાઈ આપણે એને પ્રેમ કરીએ છીએ, આપણે જે કે એવો દ્રઢ ભરોસો. મને તું દ્રઢ કરી લે વિશ્વાસ સદગુરુ હે સાસા. દ્રઢ થઈ જાય ને બધી ગતિ આગળ વધવા મળે. બાપુએ બહુ ગતિની વાત કીધી ને, આત્મા ગતિ જે છે, મનની ગતિ જે છે, બુદ્ધિ આપણી સાત્વિક થઈ જાય. સુમતિ બુદ્ધિ સાત્વિક થઈ જાય ને. અને આને સમજવા માટે આપણે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ જોઈશે. પણ આહારો જે છે આહારો એટલે ખાવાના આહારો જ નકરા નથી આવતા. મહાપુરુષે આજે આને જે તે દીધા કરીને કાનને ઈ પણ એક આહાર છે. જેવું તેવું કાનમાં આપણે કોકનું લીધા કરીએ ને ઈ પણ એક આહાર લીધો કહેવાય. કોક કાંક વાતમાં કહી દીધું આપણે હેર લઈને ધૂણ્યા કરીએ, માળા આમ આમ ભણે ને આપણે વિચાર ના પડ્યા હોય, ઓલો આમ કહી ગયો, ઓલો આમ કહી ગયો. ઈ પણ એક આહાર છે. એટલે ઈ આહારથી પણ સાવધાન. તો એટલું વિવેક પૂર્વક, પેલો વિવેક, આ બધી વસ્તુમાં ધીરે ધીરે વિવેક, સમજણ, પ્રકાશ ને વિમર્શ કે આ જ વસ્તુ છે. એમ બહુ ધીરજથી ધીરજ એટલે સાધના કરવાની ધીરજ નહીં રાખવાની. સાધના કરવાની રોજ 2 દી 3 દી 4 દી એમ ધીરજ નહીં. આજ રવિવાર ઓલા રવિવાર ભજનમાં બેસ્યું એમ ઈ ધીરજ નહીં. કાંતાજી બાપુ 3 ટાઈમ નાહી લેવું, 2 ટાઈમ ભજન બેહી લેવું, એમાં ઉતાળ રાખવી, તાલાવેલ રાખવી. નકર તો પાછો આ સમયકારે સુકી જાય નક્કી ને. તો હરખ નિરખ ગુણ ગાયો. કારણ કીધું ને હરખ અને નિરખાઈ ગયું ને એટલે ગુણ ગવાઈ ગયા. નિરખાઈ જાય ને એટલે પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં આપણો લગાવ થઈ જાય ઈષ્ટ વસ્તુમાં. ઈષ્ટ એક વસ્તુ નથી હોતી, જે આપણે ખેંચી જાય એ ઈષ્ટ આપણું છે. મંત્ર ઈ જ ભગવાન છે. મંત્ર નોખો નથી. મંત્ર મન અને આપણે આત્મા પરમાત્મા જે કે એક થઈ જાય ને એક રૂપ બની જાય ને પછી નોખો ન રહે. હજી જપ્યું છે ત્યાં સુધી નોખું થતું હોય. આ મંત્ર છે, આ મન છે, આ આત્મા છે, આ બાપુ છે, આ શરીર છે. જેટલા વિભાજનો છે આપણા નોખા ત્યાં સુધી આપણે જપતા નથી. પ્રયાસ ચાલુ છે પણ મંત્રનો એક એક અક્ષર છે. આ વિજ્ઞાન ધર્મ ભગવાન શિવ માતાજીને કહે છે કે જે મંત્ર છે એ જ ભગવાનનું રૂપ છે, એ જ ભગવાન પોતે છે. જે મંત્ર આપણે જેટલા અક્ષરો હોય એ પોતે, કારણ કે આપણે મન અમન બની જાય એટલે મંત્ર બધું એકલઈ થઈ જાય છે. પ્રેમ છે સર્વવ્યાપી. પણ નોખો ભાગતો હોય ત્યાં સુધી મંત્ર છે, માળા છે, બધું આસન છે, રૂમ છે, કમરો છે, આશ્રમ છે, પોલીસ સ્ટેશન છે કે બધા જે આપણે વિચારો એક રૂપતા જ્યાં બેઠા હોય ત્યાં. પણ રોજ અભ્યાસ કરવો પડશે. રોજ ગંગા સતીના ભજન તમે ખાલી વાંચજો, 52 ભજન જોજો, ભલામણ જ કરી ભજન કરીજો, અભ્યાસ કરીજો.
બધા મહાપુરુષ છે, પણ આપણા એટલામાં સમજાય એવું વધારે. સતી લોયણ છે, ગંગા સતી છે, બહુ સારા ઉપાય બધા આપ્યા છે ભજન કરવા માટે. અને કરવું જ પડશે, નો છૂટકે. જોજો ને તમે, જોજો ને. આમ નકર સકડી ખવડાવીને ખાઈને પાછા લાવશે. અત્યારે તો આવ્યો સુખરામ બાપુ કીધું જન્મ હે છેલ્લો, એની ત્યાં ઈર્ષા મૂકવા. જન્મ છેલ્લો એટલે આ મનુષ્ય દેહ આમ સકડી ફરીને આવ્યા લાસ્ટ. એટલે ભજન કરી લેવું.